ऋचा चौहान आप सबનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરાના દાંડિયા બજારની હોટલમાંથી યુવાનોનો રહસ્યમય મૃતદેહ। વડોદરાના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો રહસ્યમય મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। પાણીગેટ ખાટકીવાડના રહેવાસી ગુલામ મુસ્તફા નૈયર મોડી રાત્રે ભાયલી ગામના કિશન વસાવા સાથે હોટલમાં આવ્યો હતો। શરૂઆતમાં બંનેને રૂમ નંબર 304 ફળવાયો હતો, પરંતુ વીજ પુરવઠો ખોરવાતા રાત્રે લગભગ 3 વાગ્યે બંનેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરાયા હતા। બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ મારફતે સંપર્કમાં હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં તેમને સંબંધોને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે। ગુલામ મુસ્તફાના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ કિશન વસાવાની અટકાયત કરી છે। ખાસ વાત એ છે કે મૃતદેહ અંગેની જાણ પણ કિશનને જ પોલીસને કરી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાયો છે। ઘટના બાદ એસીપી અશોક રાઠવા, રાવપુરા પોલીસના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હોટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા। રાવપુરા પોલીસે હાલ અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। અહીંયા ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ જે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય। એટલે રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ ગતી રહી હતી અને તે દરમિયાન જ આ ગુલામ મુસ્તફા નૈયર જે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવો કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.